અને ઘણા વેશ જાવું પડશે, ગાવું પડશે, બોલવું પડશે, ત્યાં થાક બહુ લાગે, કરવું પડશે, ત્યાં થાક બહુ લાગે. હાલભાઈ બહુ સારી વાત કરી. આપણે ચારણો તો થોડા આળસુ એ ખરા ને, એટલે મા શબ્દ એક જ દીધો, આ વધારે શબ્દો કદાચ નહીં બોલી શકે એમ, એટલે માં પૂરું થઈ જાય. આ બહુ સરસ છે ને શબ્દ દર્શન કર્યું છે. ઘણી આળસ, ઘણી આળસ. આળસની સાથે એક તમને સમજી લો, આળસ એ છે અને ચારણ સમાજ છે ને એ ઉદાસીન પણ છે. ઉદાસીન એટલે ઉદાસીન એમ નહીં સમજતા, પણ સંપત્તિ અને ભૌતિક સુખની સામે નજર ન કરનારો એક આ વર્ગ છે. આ હું પ્રશંસા નથી કરતો, ખોટું નથી બોલતો. આ સ્ટેજ છે, જો ખોટું બોલીએ તો આપણને પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. જેવી રીતે મેઘાણીએ લખ્યું છે કે ચારણ સમાજને હું જ્યારે જોઉં છું ત્યારે એના ચહેરા ઉપર મને ઉદાસીનતા દેખાય છે, સંન્યાસ પણ દેખાય છે. ઉદાસીનતા એટલે ઉદાસીન, સંપત્તિને સામે નજર ન કરવી, એના પેલા રડે. તમને દાખલો આપી દઉં. ભરતજી જ્યારે ભરદ્વાજ ઋષિને આવ્યા ને રામાયણમાં, ત્યારે એને ભરદ્વાજ ઋષિને કીધું કે રામ અહીં રાત રોકાણા હતા. એટલે ભરદ્વાજ ઋષિ એમ કહે છે, હા ભરતજી, રાઘવ અહીં રાત રોકાણા હતા. હો, એ ઓલી ખડની પથારી છે ને ત્યાં સુતા હતા. ભરત હળી કાઢી, હા હા, મારા રાઘવ ને ખડની પથારીમાં હોવાનું ટાણું આવ્યું. મારી બાએ મારા માટે રાજ માંગ્યું એટલે ને, એ આંખમાંથી ચોદા આહુમના પડવા. એટલે ભરદ્વાજ ઋષિ એને છાના રાખે છે, ભરતજી તમે અફસોસ કરો માં. તો ઋષિરાજ રામ મને યાદ કરતા હતા ભરતજી. તો તુલસીદાસજી એમ લખે કે ભરદ્વાજ ઋષિ શું કીધું ખબર? અરે ભરત, યાદ કરવાની વાત ક્યાં રહી બાપ. સવારના 4 વાગે હું જયારે સંધ્યા કરવા, પ્રાતઃ સંધ્યા કરવા જયારે ઉઠ્યો ત્યારે રામ સુતા હતા નીંદરમાં. હું આ બાજુમાંથી નીકળ્યો ને, અને રોમ રોમ માંથી અવાજ આવતો તો, ભરત એ ભરત, ભરત એ ભરત. એના રૂવાડાની માલિપા ભરત તમારો રણકાર હતો બાપ. ને આજ મને એમ લાગે છે કે મેં તપ કર્યું, એના ફળમાં મને રામના દર્શન થયા, અને રામના દર્શનનું ફળ મને ભરતના દર્શન થયા છે. તમે એમ કહો છો મને યાદ કરતા હતા. એને રોમ રોમની માલિપાથી ભરતના રણકાર આવતા હતા. એટલે ભરતથી બોલાઈ ગયું કે તમે સાચું બોલો છો. જો આ શબ્દ મહત્વનો છે, તમે સાચું બોલો છો. અને તુલસીદાસજી ચોપાઈમાં ભરદ્વાજ ઋષિ પાસે બોલાવ્યા, હે કે સુનહો ભરત हम झूठ न कही, सुनहो भरत हम झूठ न कही, उदासीन तापस बन रही. ભરત, અમારું ખોટું બોલવાનું કારણ શું છે? અમે ઉદાસીન તાપસ બન રહી. આ જગતની અમને કોઈ પરવા નથી. અમે તો ફળ ફૂલ ખાઈને અમારું જીવન ગુજારીએ છીએ. અમારે ખોટું બોલવાનું કારણ શું? ઈ ચારણ સમાજને માટે મેઘાણીએ શબ્દ પ્રયોગ કર્યો છે, સહજ ઉદાસીન આ જ્ઞાતિના ચહેરા ઉપર મને દેખાય છે. હે, આળસ ઠીક, હવે સમયના રૂપે કદાચ આળસ આવી હોય તો જુદી વાત છે, પણ ઉપરથી આવેલો આ ચારણ વર્ગ છે. પૃથ્વીરાજાને ધરતી ઉપર લઈ આવ્યા. બાકી હનુમાનજી સીતાજીના સમાજને લેવા ગયા ને લંકામાં, ત્યાં 5-6 પુરુષો મળ્યા હતા. અને એને પૂછ્યું તમે ક્યાંથી આવો? તો અમે તો અહીંયા રહીએ છીએ, તમે ક્યાંથી આવો છો? અને એ ચારણો હતા. અને ચારણો સમાચાર આપ્યા હતા સીતાજી અશોક વનમાં બેઠા છે, એમ પુરાણનો દાખલો છે. હનુમાનજી જયારે સીતાજીના સમાચાર લેવા ગયા ત્યારે એને આભાબંધની માલિપા ચારણ ઋષિઓએ સમાચાર આપ્યા હતા કે અટાણે અશોક વનની માલિપા માતાજી બેઠા છે અને સર્વ સલામત છે. એ સમાચાર હનુમાનજીને ચારણોએ આપ્યા છે. કહેવાનો મારો અર્થ, હે, અંદરથી જે આનંદ આવે, બધું છોડવાનો જે આનંદ આવે. કોઈ ચારણ કવિને પ્રશ્ન કરે તો કે ખોડિયાર 18 પાદળ મહારાજા વજયસિંહને દઈ દીધા. ઘણા ચારણ આવ્યું, એ બધાને ગામ કર્યા દીધા હતા. તો ચારણોને કેમ રોકાઈ ન દીધું? કે ભાઈ ચારણોને એટલા માટે ન દીધું, મારા દીકરાને કઈ જરૂર નથી. ચારણ તો જન્મથી ત્યાગી છે. હે, કહેવાનો મારો અર્થ, ત્યાગ એટલે એનો અર્થ એવો તમે નહીં માનતા કે પુરુષાર્થ મૂકી દેવો. પુરુષાર્થની સાથે જે ત્યાગ ભળેલો છે ને, એ આ જ્ઞાતિમાં સહજ છે.
એ આ જ્ઞાતિમાં આસ્થા છે. એટલે કે છે કે કાળ કરે કાળ કામનું એમાં આઈનો હાલ રે મરવું જાણે મર જીવાને તો રમતા તાલે રે તારે હું રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે હું રે અને અગમ ગોચર લખ ધણીની ખોજ